સુરતમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા સીપીઆરની તાલીમ માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને પણ સીપીઆરની તાલીમ અપાઈ હતી। સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન યોજાયો હતો। સુરતમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખતે પોલીસ જવાનોએ લોકોને સીપીઆર આપી જીવ બચાવ્યા છે, ત્યારે બાળકોને પણ સીપીઆરની તાલીમ મળે તે માટે કાર્યક્રમ યોજાયો હતો। સુરતની ખાનગી શાળાઓમાં ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને સીપીઆરની તાલીમ અપાઈ હતી। અનેક વખતે સીપીઆર ખૂબ જ કારગત નીવડે છે, ત્યારે સીપીઆરથી લોકોનો જીવ કઈ રીતે બચાવવો તે અંગે ડોક્ટર દ્વારા માર્ગદર્શન અપાયું હતું। माननीय पोलीस कमिश्नर श्री अनुपमसिंह गहलोत साहेब તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી, એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે। આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કઠારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો। ડોક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે।